મહાનગરપાલિકા દ્વારા ચિત્રા જીઆઈડીસી અને સત્યનારાયણ સોસાયટીમાં મેગા ડિમોલેશન પ્રક્રિયા હાથ ધરાઈ। ચિત્રા જીઆઈડીસી અને સત્યનારાયણ સોસાયટી પાસે મહાનગરપાલિકા દ્વારા બોક્સ ડ્રેનેજ અને ડ્રેનેજની કામગીરીને નડતરરૂપ દબાણોને દૂર કરવા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલેશન માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। આ મેગા ડિમોલેશનમાં અંદાજિત 35થી વધુ દબાણો ઉપર બુલડોઝર ફેરવી દબાણોને દૂર કરવામાં આવ્યા હતા। આપણે 3 વાર હટાવ્યું પછી એને એક જ બાર રાખ્યું હતું। મને એને કીધું જે પ્રોબ્લેમ એનો હતો ને એટલે આજ આમ ડિમોલેશનમાંથી મેં કીધું કાંઈ વાંધો નહીં આપણે હટાવડાવી દઈએ। તમને જે રોડ ઉપર ભાઈ ગાડી નીકળી પછી બ્લોક રાખા એડવર્ટાઇઝના બોર્ડ હતા, આપણે કોઈ પૈસાવાળું બોર્ડ નથી મોટા ભાઈ, વાત થઈ ગઈ ભાઈ અને જે પ્રોબ્લેમ હતો એ સોલ્વ કરવાની વાત થઈ ગઈ। એ મને રૂબરૂ મળી ગયા આપણે। સાહેબ, આજે કયા વિસ્તારમાં ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું? આજ રોજ રાજકોટ રોડ ઉપર ટીપી સ્કીમ નંબર 1 એ ચિત્રા એમાં જીઆઈડીસી તેમજ બાજુમાં આવેલી સત્યનારાયણ સોસાયટીમાં વચ્ચે આવેલ નાળાની જગ્યા છે, એમાં અંદર લેઆઉટ પછીની જે જગ્યામાં જે બાંધકામો કરેલા હતા એ બધા દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। ટોટલ કેટલા ડિમોલેશન હાથ ધર્યા? થોડા સમય અગાઉ અંદાજે 40 જેટલી નોટિસો આપવામાં આવેલ હતી। એ પૈકી 25માં પતરાવાળી ઓડિયો, 10માં સ્લેબવાળી ઓડિયો તેમજ 19 જેટલા કમ્પાઉન્ડ વોલ તેમજ સંડાસ બાથરૂમ આવેલા છે, જ્યાં દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। લોકોએ જાતે હટાવ્યા કે તમે? મોટા ભાગે જાતે પતરાને ઉતારી લીધું છે, બાકી દિવાલો અને બધું દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે। પોલીસ બંદોબસ્ત કેટલો હતો? પોલીસ બંદોબસ્તમાં 15 પોલીસ સ્ટાફ હતો, દબાણ હટાવ સ્ટાફનો 10 જેટલો માણસ હતા, તેમજ ટીપી સ્કીમનો બધો સ્ટાફ હાજર હતો। કેટલા જેસીબી હતા? 4 જેસીબીથી કાર્યવાહી કરવામાં આવેલ છે।